નમસ્કાર મિત્રો, દિષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમ ચેપ્ટર નંબર 13 એનો આપણે અભ્યાસ શરૂ કર્યો હતો અને એ અંતર્ગત મેં તમને પૂર્વ ભૂમિકામાં વાત કરી હતી કે મહાકવિ ભાસે પોતાના આ નાટકની અંદર મહાભારત કરાવવાની જગ્યાએ હવનની અંદર, યજ્ઞની અંદર, ગુરુ દક્ષિણાની અંદર રાજ્ય આપવાની વાત કરવામાં આવે છે અને એવે સમયે આ યજ્ઞના આચાર્ય તરીકે ગુરુ દ્રોણ હોય છે ને ગુરુ દ્રોણ દુર્યોધન પાસે યજ્ઞની દક્ષિણા પાંડવોને રાજ્ય આપવાનું કહે છે. દુર્યોધને આમ તો આ સ્વીકાર્ય ન હતું, છતાં શકુનીએ મૂકેલી એક શરતને આગળ દુર્યોધન છે એ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે અને શરત શું હોય છે કે 5 રાત્રિમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ. ફક્ત 5 રાત્રિમાં. જો 5 રાત્રિમાં પાંડવોની ભાળ ન મળે તો એને આપવું પડે એવી શરત શકુની દ્વારા દુર્યોધન છે મૂકે છે. કારણ કે શકુની છે આમાં મધ્યસ્થી હોય છે. દુર્યોધન તો એની રીતે બરાબર જ ચાલે છે, પણ માધ્યમ કોણ, વચ્ચે કોણ દોઢું થાય છે? શકુની. એટલે કે આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી કોઈ કારણસર કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે. આ ગોગ્રહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાતવેશે બલ્લવના નામે વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે. કોણ? કૌરવો. આ ગોગ્રહણ દરમિયાન હવે જે ઘટના થાય છે તો એમાં એક તો બલ્લવ છે એ ભીમ છે અને બૃહન્નલા નામે રહેલ અર્જુન છે એ સક્રિય બને. જો બૃહન્નલા એટલે મેં તમને અગાઉ વાત કરી હતી, બૃહન્નલા એ અર્જુન છે પણ એને 1 વર્ષનો નપુંસકનો શ્રાપ છે અને અહીંયા ઉત્તરાને એટલે કે વિરાટ રાજાની પુત્રી ઉત્તરા છે એને નૃત્ય શીખવાડે છે બૃહન્નલાના નામથી, એટલે અર્જુનનું બીજું નામ બૃહન્નલા પણ છે. તો અહીંયા બૃહન્નલા માંથી અર્જુન છે સક્રિય બને છે અને કૌરવ સેનાને હાંકી કાઢે છે. સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે. હવે અભિમન્યુને પકડી લાવે છે અને પછીની જે ઘટના હતી એ આપણે સંવાદ સ્વરૂપે નાટકમાં જોવાની છે અને એ સંવાદ આપણે અગાઉના લેક્ચરનો અહીંયા સોલ્વ કરશું, જોશું, એનું પુનરાવર્તન કરી અને પછી આપણે આગળ છે એટલે કે ચેપ્ટર 3ના પાર્ટ 2 ઉપર લેક્ચર નંબર 11 છે એમાં આપણે પ્રવેશ કરશું. હવે સંક્ષિપ્તમાં હું કહી દઉં કે એમાં આપણે કઈ રીતે જોયું હતું. તો એવે સમયે વિરાટની રાજસભામાં જે દ્રશ્ય રચાય છે તેનો સંપાદિત અંશ છે એ અહીં પ્રસ્તુત છે. વેશ પલટો કરીને સાથે રહેલા પિતા અર્જુન તથા કાકા ભીમે અભિમન્યુને ઓળખી શકતા નથી. બંને વડીલો અભિમન્યુને ખીજવવાના ઈરાદાથી સંવાદ કરે છે. તે ખૂબ જ હાસ્યસભર છે. આ સંવાદ પણ પ્રેક્ષકને હાસ્યરસથી તૃપ્ત કરી દે છે અને આનંદ અપાવે છે. અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સૌને પાંડવોની વાસ્તવિક ઓળખ છે થાય છે. પેલી બાજુ 5 રાત્રિમાં આ રીતે પાંડવોને ભાળ મળી ગઈ છે અને ગુરુ દ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. આમ અહીં યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે. જો આ લેખક ને કવિની ખાસિયત છે. વેદવ્યાસે મહાભારતની અંદર જે દર્શાવ્યું છે એ 18 દિવસનું 18 અક્ષોહિણીનું ઘમસાણ યુદ્ધ છે. જ્યારે અહીંયા 5 રાત્રિની અંદર જો ભાળ ન મળે તો દુર્યોધને પાંડવોને રાજ્ય આપી દઉં, એનો અર્થ એમ કે યુદ્ધ કેન્સલ. તો તમે સમજી શકો છો કે સર્જકો છે એની આ ખાસિયત છે. વેદવ્યાસે કર્યું ને એવું એણે નથી કર્યું ભાષે. હવે આપણે સંસ્કૃત સંવાદ અને એના ટ્રાન્સલેશન તરફ આગળ વધીએ. પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને ભટ્ટ જયતુ મહારાજ પ્રિયમ નિવેદયે મહારાજાય અવધિતમ ગોગ્રહણમ અપયાતા ધાત્રાષ્ટ્રા. સૈનિક કહે છે મહારાજનો જય થાઓ, મહારાજને શુભ સમાચાર આપું છું, ગાયોનું અપહરણ જીતી લીધું છે અને ધૃતરાષ્ટ્રના પુત્રો છે એ નાસી ગયા છે. આ પેજ નંબર 50 જે આપણે ગયે વખતે જોયું હતું. રાજા અપૂર્વ ઈવ તે હર્ષ
તારો આનંદ જાણી મને આ વાતનો ખૂબ જ આનંદ થયો છે. બ્રૂહી કેનાસી વિસ્મિત, બોલ શેનાથી તું વિસ્મય પામ્યો છે. ભટ્ટ અસદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગતઃ, એટલે કે વિશ્વાસ ન બેસે તેવા સમાચાર મળ્યા છે. સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. સૈનિક છે એ રાજા એટલે કે વિરાટ રાજાને આ વાત કહે છે. ભટ્ટ રાજા કહે છે કથમ ઇદાનીમ ગૃહિત, એટલે કે કઈ રીતે અત્યારે પકડાયો. રાજા કે ન કોણ. ભટ્ટ એટલે કે સૈનિક કહે છે યહ કિલેશ નરેન્દ્રેણ મહાનસે, રાજા વડે ખરેખર આ જે રસોડામાં નિમાયો હતો વિનિયુક્તો બલ્લવ તેન, એટલે કે જે બલ્લવ તરીકે નિમાયેલો હતો ને એ બલ્લવે એટલે કે તેણે એટલે કે ભીમે છે પકડ્યો. જો આ પાનાની અંદર શું ઘટના છે કે અભિમન્યુને ત્યાંથી કૌરવોને ભગાડી અને અભિમન્યુને અહીંયા લેતા આવે છે અને એ કઈ રીતે પકડાનો એનો સંવાદ છે ચાલે છે. રાજા તેણ હિ સત્કૃત્ય પ્રવેશ્યતામ અભિમન્યુ, હું રાજા તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહન્નલે પ્રવેશ્યતામ અભિમન્યુ, હે બૃહન્નલા અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહન્નલા યદાજ્ઞાપયતી મહારાજ નિષ્ક્રાંતા, જેવી આપની આજ્ઞા. તત પ્રવિશતિ અભિમન્યુ બૃહન્નલા બલ્લવ ચ, પછી અભિમન્યુ બૃહન્નલા અને બલ્લવ પ્રવેશે છે. અભિમન્યુ કોનો પુત્ર છે? અર્જુનનો. અભિમન્યુ બૃહન્નલા એટલે કે અર્જુન અને બલ્લવ છે પ્રવેશે છે. હવે છે બૃહન્નલા ઇતઃ ઇતઃ કુમાર અભિમન્યુ, હે કુમાર અભિમન્યુ આ તરફ. અભિમન્યુ અભિમન્યુ નામ કથમ અભિમન્યુ નામામહમ વોહો કિમ નામાભિ અભિભાષ્યન્તે ક્ષત્રિયઃ અત્ર. અભિમન્યુ નામ કેમ નામે હું અભિમન્યુ છું. અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે? અહીંયા સુધી આપણે વાત કરી હતી. હવે છે એનું ટ્રાન્સલેશન છે, આપણે જોઈએ. એટલે કે દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ, એટલે કે લકીલી ધ કિડનેપ ઓફ cows and dead happily. Entering ભટ્ટ may his entering બ્રેકેટમાં તું જે કે બાકી કોઈ વસ્તુ રહી ગઈ હોય કદાચ તો એ જોઈ લેજો. ભટ્ટ may his majesty be victorious question mark I convey something pleasing to his majesty full stop. Stealing of cows has been foiled full stop. The Kauravas sons of Dhritarashtra went away full stop. King dash your joy is indeed unprecedented. Your joy is indeed unprecedented full stop. Tell me what is it by which you are surprised question mark. But dash unbelievably gladsome news is received Abhimanyu the son of Subhadra is captured full stop. હવે છે એ
King dash now, comma, how was he captured? Question mark. How was he captured? But dash reaching his chariot, he was brought down in arms without fear. Full stop. King, by whom? But indeed by this bellow, in bracket cook, bracket closed, comma, who was appointed in the kitchen, who was appointed in the kitchen by his majesty. Full stop. King dash, then let Abhimanyu be brought in having treated him with honor. Full stop. Bruhannala bring Abhimanyu in. Full stop. તો કિંગ છે એ આ રીતે કહે છે અને બૃહન્નલા વોટ એવર હિઝ મેજેસ્ટી ઓર્ડર્સ, ફૂલ સ્ટોપ, એક્ઝિસ્ટ, બ્રેકેટ ક્લોઝ, પછીની પંક્તિમાં ઇન બ્રેકેટ લખજો, then Abhimanyu, Bruhannala and Ballava enters. Then Abhimanyu, Bruhannala and Ballava enters, bracket closed. Bruhannala dash here, comma, by this side, oh Prince Abhimanyu, full stop. Abhimanyu dash, did you indeed say Abhimanyu? Question mark. How come? Question mark. I am Abhimanyu. Full stop. Oh, are Kshatriyas addressed by their names? Oh, are Kshatriyas addressed by their names? Question mark. આ 50 નંબરના પેજનું મેં ટ્રાન્સલેશન ફરીને કીધું. હવે છે એ એનાથી આગળનું, એટલે કે પેજ નંબર 51 છે, એનું હું ફક્ત પઠન કરું છું, ત્યારબાદ આપણે ટ્રાન્સલેશન છે જોઈશું. જોઈએ. બૃહન્નલા અભિમન્યો સુખમ આસ્તે તે જનની, અભિમન્યુ કથમ કથમ જનની નામ, કિમ ભવાન ધર્મરાજો મેં ભીમસેનો ધનંજય યન્મામ પિતૃવદ આક્રમ્ય સ્ત્રીગતામ પૃચ્છસે કથા. બૃહન્નલા અભિમન્યો અપि કુશલી દેવકી પુત્ર કેશવ, અભિમન્યુ કથમ તત્ર ભવંતમ અપि નામના, અથ કિમ कुशली भवतः संसृष्टः, कुशली भवतः संसृष्टः, उभो परस्परम अवलोकयतः. कांसમાં તું એ બોલ્યો અભિમન્યુ કથમ ઇદાનીમ સાવજ્ઞમ ઇવ મામ હસ્યતે. બૃહન્નલા ન ખલુ કિંચિત ત્વમ તુ પાર્થપુત્રઃ જનાર્દન તવ માતુલ ત્વમ ચ તરુણ તથાપિ તેન પદાતિના ગૃહિત. અભિમન્યુ અલમ. હવે જો એ થોડો ગુસ્સે થાય છે, કારણ કે એને ક્લિયર નથી થતું કે આ શું કહે છે. અલમ સ્વચ્છંદ પ્રલાપેન અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ રણભૂમો હતેષુ શરાન પશ્ય મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ. બૃહન્નલા આત્મગતમ. જો બૃહન્નલા એટલે અર્જુન એ મનમાં બોલે, સમ્યક આહ કુમાર પ્રકાશમમ એવં વાક્ય સૌંદર્યમ કિમર્થમ તેન પદાતિના ગૃહિત.
અભિમન્યુ અશસ્ત્રો મામ અભિગસ્તોસ્મિ ગ્રહણમ ગતઃ. અભિમન્યુ અશસ્ત્રો મામ અભિગસ્તોમિ ગ્રહણમ ગતઃ. રાજા ત્વર્યતામ ત્વર્યતામ અભિમન્યુ બૃહન્નલા ઇતઃ કુમારઃ એષઃ મહારાજ ઉપસર્પતુ કુમારઃ. પહેલાંની અંદર એટલે કે પેજ નંબર 50ની અંદર એવી ઘટના હતી કે અભિમન્યુ છે, ગાયનું અપહરણ થઈ ગયું, કૌરવોને વગાડી દીધા, અભિમન્યુને લઈ આવવામાં આવ્યો છે. સામે ભીમ, અર્જુન એટલે કે બૃહન્નલા, ભીમનું નામ બલ્લવ છે અથવા ભીમસેન છે. આ બંને એને પૂછે છે જે કંઈ પ્રશ્ન, અને એમાં થોડોક અકળાઈને જવાબ આપે છે. હવે એ સંવાદ આખો અહીંયા સંસ્કૃતમાં આપ્યો છે, એનું ગુજરાતી પણ બોલું છું, ત્યારબાદ એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન લખીશું. બૃહન્નલા અભિમન્યુ સુખમ આસ્તે તે જનની. બૃહન્નલા એટલે કે અર્જુન છે, પૂછે છે. જો એને અભિમન્યુ ઓળખી નથી શકતો એટલે બૃહન્નલાને જોઈને કાંઈ જજ નથી કરતો, અને આમને આમ પોતાનું વર્તન છે જેમ ચાલે છે એવું ચાલવા દે છે. અભિમન્યુ તારી માતા મજામાં છે ને? હવે આમને આમ અપરિચિત વ્યક્તિ કોઈ પૂછે તો બાળક સીધી વાત છે ગરમ થાય જ ને. આપણે ગમે એને પૂછતા મમ્મી શું કરે, મજામાં ને? તો આ વસ્તુ એને થઈ. હવે એને ખબર નથી કે અત્યારે એના પિતાજી છે એ આ વેશમાં છે, એક નૃત્ય શીખવનાર શિક્ષક તરીકે ત્યાં ઉત્તરાની પાસે નૃત્ય શિક્ષક તરીકે, નૃત્યના ટીચર તરીકે ત્યાં કામ કરે છે, અને અહીંયા આવું એ પૂછે છે સીધું અભિમન્યુને, તો થોડુંક આશ્ચર્ય લાગે છે, એટલે થોડુંક એ અકળાય છે, ગુસ્સે થાય છે. અભિમન્યુ કથમ કથમ જનની નામ. અભિમન્યુ કેમ કેમ? માતા એટલે મારા માતાનું નામ તમે કેમ લ્યો છો? કિમ ભવાન ધર્મરાજો મેં ભીમસેનો ધનંજય યન્મામ પિતૃવદ આક્રમ્ય સ્ત્રીગતામ પૃચ્છસે કથામ. એટલે કે શું આપ મારા ધર્મરાજ છો? એટલે એ એમ કહે છે કે મારા ખબર અંતર કોણ પૂછી શકે? તો કે કાં આપ ધર્મરાજ છો, કાં ભીમસેન છો. જો ભીમસેનો ધનંજય એટલે અર્જુન, યન્મામ પિતૃવદ આક્રમ્ય એટલે કે પિતાની જેમ આક્રમણ કરીને તમે સ્ત્રીગતામ પૃચ્છસે કથામ એટલે કે સ્ત્રી વિશેની વાત પૂછો છો. આ એટલે કે પિતાની જેમ આક્રમણ કરીને તમે સ્ત્રી વિશેની વાત કેમ પૂછો છો? એટલે તમને ખબર પડી ગઈ ધર્મરાજ યુધિષ્ઠિર છે, ભીમ છે કે અર્જુન છે, કે કેમ પિતાની જેમ તમે ભારપૂર્વક પૂછો છો. હવે એને સમજાય છે ધીમે ધીમે, પણ હજી ક્લિયર થયું નથી. બૃહન્નલા અભિમન્યો અપી કુશલી દેવકી પુત્ર કેશવ. બૃહન્નલા અભિમન્યુ શું દેવકી નંદન કેશવ છે એ ઠીક છે, મજામાં છે? મજામાં છે ને? એવું કૃષ્ણ વિશે પણ ખબર અંતર છે અભિમન્યુ પાસે પૂછી લીધા છે. અભિમન્યુ કથમ તત્ર ભવંતમ અપી નામના. કેમ તે શ્રીમાનને પણ નામથી, એટલે તમે એને કેમ કૃષ્ણને પણ જાણો છો? અથકીમ હાજી કુશલી ભવતઃ સંસુષ્ટ. સંબંધી મજામાં છે? ઉભો પરસ્પરમ અવલોકયત. બંને પરસ્પરને જુએ છે. હવે અભિમન્યુ આવું બધું તારા આ સગા શું કરે છે, પેલા સગા શું કરે છે એવું પૂછે છે, એટલે બધા બધું આમ જોવે છે કે આ બધું શું ચાલે છે. એક તો પોતાને ઉપાડીને અહીંયા મૂકી દેવામાં આવ્યા છે ભાઈને, બધા પાછા એના સગા સંબંધી વિશે જ પૂછે છે, એટલે થોડોક એ બધી બાજુ જુએ છે કે આ બધું બરાબર ચાલે છે ને. હવે જોઈએ અભિમન્યુ કથમ ઇદાનીમ સાવજ્ઞમ ઇવ મામ હસ્યતે. અભિમન્યુ અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે જાણે હસવામાં આવે છે? અભિમન્યુ બોલે છે કે મારી ઉપર કેમ આવી રીતે હસવામાં આવે છે? બૃહન્નલા ન ખલુ કિંચિત. ખરેખર બસ એવું કાંઈ નથી, બસ એમ જ તે. ત્વમ તું પાર્થ પુત્ર, તું તો અર્જુનનો પુત્ર છે. જનાર્દન તવ માતુલહ એટલે કે કૃષ્ણ તારા મામા છે. માતુલહ શબ્દની ખબર હોવી જોઈએ. જનાર્દન એટલે કોણ? જનાર્દન એટલે કૃષ્ણ.
અને અહીંયા માતુલહ એટલે મામા, એટલે કે જનાર્દન એટલે કે શ્રી કૃષ્ણ તારા મામા છે કા. ત્વમ ચ તરુણ અને તું જ જવાન છે. તથાપિ તે પદાતિના ગૃહિત તો પણ તે પગપાળા વડે, પગપાળા એટલે કે આમ કહેવાય ને સરળતાથી ઝડપથી પકડાઈ ગયો. કેમ? અર્જુન છે એ અભિમન્યુને થોડો ગુસ્સે કરાવે છે, થોડોક આપણે કેમ ખેંચે છે એવું કરે છે. એક તો પાછું એવું પૂછે તું અર્જુનનો પુત્ર છે, કૃષ્ણ તારા મામા છે અને તું પાછો આમ જુવાન છો, તોય પાછો કેવો પકડાઈ ગયો અભિમન્યુ. હવે અભિમન્યુ કહે છે અલમ સ્વચ્છંદ પ્રલાપેન, સ્વચ્છંદ રીતે, અલમ એટલે રહેવા દો, અલમ એટલે રહેવા દો, સ્વચ્છંદ પ્રલાપેન એટલે કે આવો સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવો રહેવા દો. અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ, અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ એટલે કે અમારા કુળની અંદર પોતાની પ્રશંસા એ યોગ્ય નથી. રણભૂમો હતેશુ શરાન પશ્ય એટલે કે રણભૂમિમાં હણાયેલા ઉપર બાણોને જુઓ. એટલે હું યુદ્ધમાંથી આવ્યો છું, હું ઇન્જર્ડ પણ થયો છું એમ. તમે મારે હું જો ડાયરેક્ટ અહીંયા ઉપાડીને લઈ આવે એવું નથી, હું યુદ્ધ કરીને આવ્યો છું. મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ એટલે કે મારા વિના બીજું નામ નહીં હોય. એટલે રણભૂમિમાં મારું બહુ મોટું યોગદાન હતું. તમે મને એમ ન કહો કે સીધો ઉપાડીને આવી ગયો ને, તને લાવ્યો ને, કેમ આવું પીડ્યું નહીં, એમ નહીં. અને જો મારા શરીર ઉપર ઘાવ છે ને હું યોદ્ધા છું એમ, એવું એ અર્જુનને કહે છે. અર્જુન એટલે બૃહન્નલા. હજી એને ખબર નથી કે અમારા પિતાજી જ છે, હજી એને અડધું સ્પષ્ટ થયું, બધું સ્પષ્ટ થયું નથી. બૃહન્નલા આત્મગતમ એટલે મનમાં, મનમાં શું કહે છે? સમ્યક આહ કુમાર, કુમાર બરાબર કહે છે. બૃહન્નલા એટલે અભિમન્યુ કહે છે કે ના ના, જ્યાં અભિમન્યુ બોલ્યો એટલે એ વાતને બૃહન્નલા એટલે અર્જુન કહે છે કે ના ના એ વાત સાચી, તને વાગ્યું તો છે. ઓલા એમ કહેશ ને કે હું આમ નામ પર તમે અહીંયા નથી લઈ આવ્યા કાંઈ, મારા શરીર ઉપર જુઓ ઘાવ છે, મને જખમ થયા છે, બાણ વાગ્યા છે. એટલે અર્જુન છે બૃહન્નલા તરીકે ત્યાં કહે છે ના ના વાગ્યું તો છે હો. પ્રકાશમમ એટલે મોટેથી. એવમ વાક્ય સૌંદર્યમ એટલે કે માત્ર વાણીની શુરવીરતા. કિમર્થમ તેન પદાતિના ગૃહિત એટલે કે પગપાળા, શા માટે પગપાળા વડે પકડાયો? એટલે કેમ? તોય ભાઈ તને વાગ્યું તો છે, પણ બૃહન્નલા એટલે કે અર્જુન પૂછે છે કે ભાઈ તો કેમ પકડાઈ ગયો આસાનીથી અથવા સરળતાથી? અભિમન્યુ હું અશસ્ત્રો મામ અભિગસ્તોસ્મી ગ્રહણમ ગતઃ એટલે કે શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો. જો શસ્ત્ર વગરનો મારી ઉપર. રાજા ત્વર્યતામ અભિમન્યુ હું, રાજા ઉતાવળ કરો, અભિમન્યુને ઝટ લઈ આવો. બૃહન્નલા ઇતઃ કુમાર, કુમાર આ બાજુ. ઉપસર્પતુ કુમાર એટલે મહારાજ આ બાજુ છે મહારાજ. હવે ઉપસર્પતુ કુમાર, કુમાર તેની પાસે જાઓ. હવે એને નજીક એટલે કે રાજા પાસે નજીક બોલાવવામાં આવે છે. પહેલાં આગેથી આ બધું સંવાદ છે ચાલતો હતો. તો પેજ નંબર 50 સુધી આપણે ટ્રાન્સલેશન જોયું હતું. હવે પેજ નંબર 51 છે એ આપણે જોઈએ. અહીંયા સુધી 50 સુધી લખેલું હતું, 51મું પેજ છે આપણે લખીએ છીએ. ધ્યાન આપજો, એક એક શબ્દ ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો, સાંભળજો અને બરાબર લખતા જજો. બૃહન્નલા ઓ અભિમન્યુ ઇઝ યોર મધર હેપી? ક્વેશ્ચન માર્ક. ઓ અભિમન્યુ ઇઝ યોર મધર હેપી? ક્વેશ્ચન માર્ક. અભિમન્યુ ડેશ વોટ? ક્વેશ્ચન માર્ક. વોટ? question mark. My mother? question mark. What? question mark. What? question mark. My mother? question mark. Are you Dharmaraj or Bhimsen or Dhananjay? Are you Dharmaraj or Bhimsen or Dhananjay that you are asking about the that you are asking
about the news concerning the lady approaching. Are you Dharmaraj or Bhimsen or Dhananjay that you are asking about the news concerning the lady approaching me like my father. Full stop. ફરીથી અભિમન્યુ what question mark my mother question mark. Are you Dharmaraj or Bhimsen or Dhananjay that you are asking about the news concerning the lady approaching me like my father. Full stop. Bruhannala. Oh Abhimanyu, comma, is Krishna, comma, the son of Devaki happy? Question mark. Bruhannala. Oh Abhimanyu, comma, is Krishna, comma, the son of Devaki happy? Question mark. Abhimanyu dash. Why, comma, in bracket, are you also asking about why, comma, in bracket, are you also asking about, in bracket, the revered person by name? Question mark. Yes, certainly. Full stop. Your relative is doing well. Full stop. અભિમન્યુ ફરીથી બોલું છું. Why, comma, in bracket, are you also asking about, bracket closed, the revered person by name? Question mark. The revered person by name? Question mark. Yes, certainly. Full stop. Your relative is doing well. Full stop. પછીની પંક્તિમાં both look at each other, બ્રેકેટમાં લખજો. પછીની પંક્તિમાં both, બ્રેકેટમાં લખજો, both look at each other, full stop, bracket closed. Abhimanyu dash. Now, why are you laughing? Now, why are you laughing at me? Why are you laughing at me? Sarcastically. Full stop. Now, why are you laughing at me? Sarcastically. Full stop. In bracket, with disrespect, with, bracket માં લખજો, with disrespect, bracket closed. અભિમન્યુ ફરીથી આને આ બોલું છું. Now why are you laughing at me? Sarcastically. Full stop. In bracket, with disrespect, in bracket માં તું એ ક્લોઝ કરી અને પછી બૃહન્નલા. Indeed it is nothing, in bracket important, bracket closed, but you are son of Parth, but you are son of Parth, full stop. Krishna is your maternal uncle, but you are son of Parth, comma, Krishna is your maternal uncle, comma, and you are young,
full stop. Even then, you were captured by that foot soldier. Soldier પછી exclamation mark. ફરીથી બૃહન્નલા, indeed it is nothing in bracket important bracket closed એમાં but you are the son of Parth, comma Krishna is your maternal uncle, comma and you are young, full stop. Even then you were captured by that foot soldier, exclamation mark. Abhimanyu. અભિમન્યુ ડેશ કરીને ઇનફ ઓફ ધીસ, ઇનફ ઓફ ધીસ એટલે કે બહુ બધું બોલાઈ ગયું, રહેવા દો. ઇનફ ઓફ ધીસ, ફૂલ સ્ટોપ. ઇન અવર ફેમિલી પ્રેઝિંગ, ઇન અવર ફેમિલી પ્રેઝિંગ self is not considered proper, full stop. Enough of this, full stop. In our family phrasing, self is not considered proper, full stop. See the arrows struck into those who were killed on the battlefield, full stop. No other name except mine will be bracket ma found bracket close there, full stop. અભિમન્યુ શું કહે છે ફરીથી બોલું છું. Enough of this, full stop. In our family praising self is not considered proper, full stop. See the arrow struck into those who were killed on the battlefield, full stop. No other name except mine will be in bracket found bracket close there, full stop. તો અહીંયા અભિમન્યુ છે એનો સંવાદ છે, મેં તમને ફરીને એક વખત કીધો. હવે છે આપણે જોઈએ બૃહન્નલા. ઇન બ્રેકેટ લખજો ટુ હિમસેલ્ફ bracket close. Prince is saying what is right. બૃહન્નલા to himself, બ્રેકેટમાં લખેલું હોય himself પછી bracket close. Prince is saying what is right, full stop. In bracket aloud, bracket close. This bravery in speech, exclamation mark. Why were you captured by that foot soldier, question mark. ફરીને બોલું છું. બૃહન્નલા to himself, bracket close. Prince is saying what is right, full stop. બ્રેકેટમાં એમાં આગળ aloud, bracket close. This bravery in speech, exclamation mark. Why were you captured by that foot soldier, question mark. Abhimanyu. He came to me without anyone. He came to me without any weapon. એટલે હથિયાર વગર. He came to me without any weapon. So I found myself captured. He came to me without any weapon. So I found myself captured, full stop. King dash let
અભિમન્યુ હરી અપ એટલે નજીક બોલાવે છે. બૃહન્નલા હિયર ધીસ વે, અહીંયા આવો. લેટ અભિમન્યુ હરી અપ, કિંગ એટલે રાજા કહે છે. બૃહન્નલા હિયર ધીસ વે, પ્રિન્સ બોલાવે છે નજીક. હિયર ઇઝ હિઝ મેજેસ્ટી. હિયર ઇઝ હિઝ મેજેસ્ટી ફૂલ સ્ટોપ. મે પ્રિન્સ અપ્રોચ હિમ. મે પ્રિન્સ અપ્રોચ હિમ. તો આ રીતે આપણે સમગ્ર ટ્રાન્સલેશન છે લખ્યું. એક વખત તમે ટ્રાન્સલેશન ઉપર નજર ફેરવી જાઓ, ત્યારબાદ છે તમને આગળની સૂચના આપું છું. જો તમને એ ક્લિયર થઈ ગયું હોય અને કોઈ ડાઉટ ન હોય તો સમગ્ર પેજ નંબર 51નું ટ્રાન્સલેશન છે હું બોલું છું, ધ્યાન આપજો. બૃહન્નલા ડેશ, આપણે પેજ નંબર 51થી અનુવાદ છે લખવાનું હતું આજનું. બૃહન્નલા, ઓ અભિમન્યુ ઇઝ યોર મધર હેપી? ક્વેશ્ચન માર્ક. અભિમન્યુ, વોટ? ક્વેશ્ચન માર્ક. વોટ? ક્વેશ્ચન માર્ક. માય મધર? ક્વેશ્ચન માર્ક. આર યુ ધર્મરાજ ઓર ભીમસેન ઓર ધનંજય that you are asking about that? Dhananjay, that you are asking about the news concerning the lady approaching me like my father. Full stop. Bruhannala dash, oh Abhimanyu, comma, is Krishna, comma, the son of Devaki happy? Question mark. Abhimanyu, why, comma, in bracket ma, are you also asking about? Bracket close. The revered person by name? Question mark. Yes, certainly. Full stop. Your relative is doing well. Full stop. પછીની પંક્તિમાં in bracket both look at each other. Full stop. Bracket close. Abhimanyu dash, now why are you laughing at me sarcastically? Now why are you laughing at me sarcastically? ફરીથી બોલું છું. Now why are you laughing at me sarcastically? Full stop. in bracket લખજો એમાં ને એમાં with disrespect. with disrespect, bracket close. પછીની પંક્તિમાં બૃહન્નલા, indeed it is nothing, in bracket important, bracket close, but you are the son of Parth. Full stop. Krishna is your maternal uncle and you are young. Full stop. Even then you were captured by that foot soldier. Exclamation mark. Abhimanyu, enough of this. Full stop. In our family phrasing, self is not considered proper. Full stop. See the arrows struck into those who were killed on the battlefield. Full stop. No other name except mine will be, in bracket, found, bracket close, there. Full stop. એની પછી આગળનું પાત્ર બૃહન્નલા, in bracket, to himself, bracket close. Prince is saying what is right. Full stop. in bracket એમાં ને એમાં allowed, bracket close. This bravery in speech, exclamation mark. Why were you captured by that foot soldier? Question mark. Why were you captured by that foot soldier? Question mark. Abhimanyu, he came to me without any weapon, so I found myself captured.
ફૂલ સ્ટોપ. કિંગ લેટ અભિમન્યુ હરી અપ ફૂલ સ્ટોપ. બૃહન્નલા હિયર ધીસ વે કોમા પ્રિન્સ ફૂલ સ્ટોપ. પછી છે બૃહન્નલા હિયર ધીસ વે કોમા પ્રિન્સ ફૂલ સ્ટોપ. હિયર મે પ્રિન્સ અપ્રોચ હિમ. અહીંયા છે આપણે પેજ નંબર 51 છે, અહીંયા પૂરું થાય છે. લગભગ આમાં કોઈ બાબત રહેતી નથી. અહીંયા વિરાટ રાજા છે અભિમન્યુને હવે અહીંયા બૃહન્નલા એ એની સાથે થોડીક એને ખેંચવાની કોશિશ કરે છે, એની જરાક મજાક ઉડાડે છે. એવું છે તારા મામા તો કૃષ્ણ છે, તારા પિતાનું નામ અર્જુન છે, એવું બધું બોલે છે. થોડોક અહીંયા એ અભિમન્યુ છે થોડો ગુસ્સે થાય છે અને આ બાજુ વિરાટ છે એને બોલાવે છે, ભાઈ અહીંયા નજીક આવ. અને ત્યાં આવે છે અને વિરાટ રાજા જ્યારે બોલાવે છે ત્યાં સુધી છે પેજ નંબર 51 છે પૂર્ણ થાય છે. બાકીનો સંવાદ છે એ આપણે આવતા વખતે જોશું. લખીએ આજનું આપણું હોમવર્ક. ચેપ્ટર નંબર 13 પાર્ટ 2નું પેજ નંબર ગઈ વખતે આપણે 50 નંબરનું લખ્યું હતું, એટલે આ વખતે 51 નંબરનું પેજ લખવાનું છે. પેજ નંબર 51નું અંગ્રેજી અનુવાદ ફેરબુકમાં લખવું. તો અહીં સુધી રાખીએ છીએ. આવતા વખતે ચેપ્ટર 13 પાર્ટ 3ની અંદર આપણે આ સ્ટોરીનું ક્લાઇમેક્સ છે અહીંયા એ વખતે પૂર્ણ કરશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.